गाइस मेरा नाम है सुजय, सभी लोग मुझे प्यार से सुजी बुलाते हैं। तो आज का व्लॉग शुरू करते हैं गाइस। तो बस अभी जा रहे 1 मिनट, अरे कैमरा सही। हाँ तो बस अभी निकल गए होटल जाने के लिए। अभी हम होटल जाएंगे मस्त, अभी रास्ते पे है। तो चलो होटल से निकलने के बाद मिलते हैं गाइस। तो અમે નીકળી ગયા છીએ બીચ માટે। રસ્તો કયો જવાનો? રસ્તો આમ જ આપણે પાડ્યો છે એમ તો આઈને ડરે તું નીકળી ગયો બીચ માટે, કેમ કે કાલ 3 વાગે જવાનું છે। 3 ની બાદ રાતે હવે શેડ્યુલ ફેરવી નાખ્યું તો ફેરવ્યું શેડ્યુલ રોજ રવિવાર હોતી શનિવાર હોતી, મતલબ રવિવાર રજા છે। પાછા બીચ ઉપર આ કયો બીચ છે અમને નથી ખબર, પણ આમ આવી ગયા આખો બીચ છે। પાર્થ અમારો વાંય ધીમે ધીમે આવેલો આવે, રાત પડી ગઈ છે અને હવે પાછા અમે રિટર્ન થઈ ગયા છીએ। અને પબ્લિક બધું હજી ગયું છે ને અમે હજી નથી દેખાતા। તો ફેસ ટાઈટ શરૂ કરશો તો મહેરબાની થશે તમને તમારા ફોનમાં કૃપા કહીને। હા જો એમાં નહીં કરવાની, આમ કરવાનું। જો અમે હવે દેખાઈએ હે, બીચ ઉપરથી નીકળી ગયા છીએ અમે। જો અને જો અંધારું અંધારું હે બધી, મારું મોઢું છે કોર્યું નહીં દેખાય, આનું દેખાય પાયેલી જઈને રસ્તો જો કેવો હે જો આવો રસ્તો है। આમ અમારે હાલીને જવાનું છે ઉપર થોડુંક ચડવાને। અને ઓલું બીચ હતો ગુજરાતના છે એમ, બોલા બે ગયા તો નીકળી ગયા है। મેચ ચાલે है અને હવે અમે ખાવાનું બનાવશું। અને શું બનાવવાનું છે ભાઈ આજે આપણે? બનાવવાનું છે ચલો ખાવાનું બનાવી નાખીએ આપણે। બનાવવાનું છે આ લોકો કોબી બટાકાનું શાક બનાવશે અને હું કાંદા ટમેટાનું શાક બનાવીશ। તો ચલો બનાવીએ। તો ટમેટા લેવાના? ટમેટા ના લેવાના? યસ, કાંદા ટમેટા આદુ કોઈ દી નહીં ને? ચલો એક પાક પડવાનું એક ને મેચ ચાયમી છે એવું લાગે। 3 જણા રહે અને બે શાક બને અલગ અલગ। અને આને કંઈક હાથમાં વાગી ગયું છે ઓવન, આલા અહીંયા જો કાચ વાગી ગયો છે અહીંયા, એક અમારું ઓવન પડ્યું છે એને લીધે। કોને આપું ચેનલ? મોનાને ચેનલ આપું એમ કે મારો ફોલો કરો એમ? હા આ બધા તો अरे हिंदी में भी बोलूँ छू यार, ऐसा हिंदी में भी बोलता हूँ यार। કેમ આવું કરે? દેખ ધનિયા કા કોથમીર કટ રહી है, ધનિયા બોલते કોથમીર તો આપણામાં ઇન્ડિયા ગુજરાતી કહેવાય નહીં, દાણા કપાય છે જો। કોથમરી બેલ પેપર એટલે હું કેપ્સિકમ, લાલ પીળા કેપ્સિકમ, હું કેપ્સિકમ કલર વાળા કેપ્સિકમ આવે એને બેલ પેપર કહેવાય। નોર્મલ એટલે ઓલા યા હું ને ઇંગ્લિશમાં ગ્રીન પેપર કહેવાય, ગ્રીન બેલ પેપર તંબુરો। હા ગ્રીન બેલ પેપર કોણે કીધું? કેપ્સિકમ કહેવાય, ગ્રીન આવે ને રેડ અને યલો એને બેલ પેપર ફૂડ પ્રોડક્શન વાળા બાતે જો કરશી આપણે ફોન કર। માં બેસી ગયા છે, બધું બની ગયું છે। પરોઠા જે આવ્યા નથી, જો અહીંયા જે અમદાવાદમાં બધું 100 હાલે છે, 156 રનનો ટાર્ગેટ આપ્યો છે જો છે ને મસ્ત। ચલો પરોઠા લેતા આવજે લા, બધા પરોઠા લઈને આવે પછી હવે જમી લઈએ મસ્ત। आई गया जो परोठा गाइस। मैच ख़त्म हो गई है और क्या मज़ा आया मैच देखने में, मज़ा आया। आरसीबी जीत गई मतलब उसके लिए मेरे को तो मज़ा आया। 156 रन का टारगेट दिया था, आराम से कर ले भाई। 200 के ऊपर रन का टारगेट चेस कर लिया है तो ये तो क्या है, छोटी सी चीज़ है। तो इसके साथ आरसीबी दूसरी बार बैक टू बैक जीत गई है। आई लव आरसीबी। ભલે હું ગુજરાતમાં રહેતો પણ આઈ લવ આરસીબી। ચલો એ સાથે આરસીબી જીતી ગયા છે ને હવે સૂઈ જઈએ અને આજના વ્લોગને અહીંયા જ ખતમ કરીએ, કેમ કે કાલે તો જવાનું છે 3 થી રાતના 12 વાગ્યાનું છે। तो चलो आज के व्लॉग को यहाँ करते हैं, मिलते हैं अगले ऐसे व्लॉग के साथ। तब तक के लिए बाय बाय। अगर आपको मेरा वीडियो अच्छा लगे तो लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए
मिलते हैं अगले ऐसे लोग के साथ, तब तक के लिए बाय बाय, गुड नाइट गाइस, RCB।